ટોટી કહેવાય ટોટી. આ છે ટોટિયું. એ બરે ને બૂટિયું હે લોંદા રેચ્યો અત્યારે બૂટી વેચ્યું ને તો લાખ રૂપિયા તો ખાલી બૂટી ને આવે. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે. મસ્ત મજાનું ભાઈ છે ને સવાર થઈ ગયો ને સવાર થઈને ડેરી પે છે ને વાગી જશે 10-11. આપણે ઘડિયાળમાં જોયું નથી, બાકી 10-11 વાગી જશે ને બધા પાલટે આવી જશે. કપાસ ઉતારવા જો અહીંયા કપાસ ઉતારે છે ને અમારે જીલુભાઈ. આપણે ત્યાં જવાનું છે જીલુભાઈ? ભર ભરવા જવાનું છે આપણે છે ને. રમેશ પટેલ છે ને એનો ફોન આવ્યો એ કે ભર ભરાવા આવો. તો ભાઈ છે ને મેં પહેર્યું આ ટી શર્ટ તો મને છે ને ભાઈ હાથીઓ છે ને હરવાડી નાખે એટલા માટે છે ને પછી મેં છે ને આ શર્ટ લઈ લીધો છે. તો હું કોઈ શર્ટ પહેરીએ કે તો હાથીઓ બહુ હરવડાય નહીં ને આવડાને છે ને ભાઈ કંટાળો આવી ગયો. કારણ કે આપણે આ વાડીની અંદર છે ને ભાઈ કપા આપણે વીણવો નથી. બાકી ભાઈ કપા એક નંબર કપા છે ને કપા વીણવામાં છે ને ભાઈ હાવે હા પૂરો થઈ ગયો. કાબા હાથના જીવાળા વી ગયા. હવે શું કરવું ને? આ કપા કોનો છે? તમારો? આવડાને છે ને ભાઈ આવડાને હાસવામાં છે ને આ ખેતર આપ્યું હતું તો આ ઈવડાનો કપા છે. આવડાનો કપા છે પણ આમાં છે ને ભાઈ હજી તમે એમ ગણો ને તો 1.5 વીઘાનો કપા છે. 1.5 વીઘાનો કપા છે. પહેલાં મેં વેચ્યો 36 કિલો, પછી વેચ્યો કેટલો 5 મણ હતો કે કાંઈ યાદ નહીં રહ્યું. પણ આ આખી વાડી મળી છે ને ભાઈ 8 મણ કપા નથી છો હજી આદિ લગ્નમાં. આખલે જે થાય આખલે લગભગ 1.5-2 મણ થઈ જાય. કેમ લાગે બા? હા એમ વી ભાગમાં થાય ને. બાકી આપણે ઓલી બધું ખેંચતા જઈએ છીએ ને. આપણે આ વાડી છે ને એ વાડીને તમને ભાઈ હું મુલાકાત કરાવી. પણ પહેલાં અત્યારે છે ને ભાઈ કામ છે. બાકી વાડીની અંદર છે ને ભાઈ આપણે લોક આખું ફેરવી નાખ્યું છે. તમે ખાલી જોઈશો ને તો તમને એમ થાય ઓહો કેવી વાડી કરી નાખી એમ. ને તમે અત્યારે એની અંદર બધું ઊભું ને એ તમે જોઈશો ને તો એમ થાય કે વાહ ભાઈ વાહ. તમને વાડી કેમ લાગે? એમ મસ્ત થઈ ગયું કે? હા એમ કામ ઉકલતું નહીં નતા છે ને આવડે દાય ચડે. હું છે ને ભર ભરાવ દઉં ને તો આવડે સારું નહીં લાગતું. થાકી જાવ થાકી જાવ. કપા વીણવામાં થાકીએ નહીં પણ છે ને ધીમે ધીમે વીણે રાખવાનું હોય. બાકી છે ને આપણે ભર ભરવા જવું છે. ભર ભરવા ત્યાં જવાનું છે. જો ઓલા પણ તો દેખાતા છે ઓલા આછા આછા એ ના ઠેક ભર ભરવા જવાનું છે. તો જઈએ કા ફેમિલી. તો એક ભર છે ને ભાઈ આપણે ભરી લીધો છે ને એ ભર છે ને ભાઈ વીયો ગયો છે ને. અત્યારે છે ને ભાઈ બપોર થઈ ગયા છે. તેવા ઠેક છે ને આપણે પાછા ઘેર આવ્યા. કારણ કે આપણે ઘેરેના છે ને ભાઈ રોજ ડાય છે ને બધું ઘણી ગોટો કરી નાખ્યો હોય. તાઈક ને તાઈક છે ને ભાઈ વાળા ને એવું બધું છે ને તોડી નાખેલું હોય ને. અમારે છે ને ભાઈ કુરજીભાઈ છે ને અમારે જો આ ભાઈને છે ને અત્યારે ફૂલ ટાઈટ આવી ગઈ છે ને. અહીં છે ને ભાઈ સૂતા છે કારણ કે ભાઈ છે ને હજી આપણે એને ઉધરે છેલી છે ને તો ઉધરેની દવા તો હજી સલું જ છે. પણ ભાઈને છે ને ભાઈ પાછો તાવ આવી ગયો. ઉધરે આવી ગઈ, ઉધરે સારી થઈ ગઈ, તાવ આવી ગયો. હવે એ ભાઈને આપણે કરવું હું અમને છે ને ભાઈ કાંઈ હેડ હોતી નથી. બાકી છે ને અત્યારે ભાઈ ફૂલ તાવ આવી ગયો છે ને ભાઈ એને છે ને અત્યારે દવા પીવી પણ દવા પીવાની ફેર છે નહીં. 2 થી 3 ગોદડા ઓઢેડા છે ને ભાઈ મસ્ત ભાઈ આરામ કરે છે. કારણ કે એટલી બધી ટાઈટ આવી ગઈ છે ને. આગળ છે ને ભાઈ ગરમ પાણી કે ગરમ છાશ કરીને પાઈ દઈએ કે થોડું ઘણું છે ને હળવું પડી જાય ને. દવા છે તો દવા પી લઈ. બાકી છે ને અત્યારે જો ભાઈ જમવાનું છે તો જમવામાં ભાઈ છે ને વાલોના દાણાનું શાક છે ને આ બાજુ છે ને રોટલા ઘડે છે. કા હે કુરાહાટો? હા ને ભાઈ મારે છે ને કુરજીભાઈ છે કે અમને અત્યારે વિચાર થાય ભાઈ એનું કરવું હું એમ. અત્યારે ભાઈ હજી અત્યારે લગ્ન છે ને 3 થી 4 ધક્કા તો છે ને ભાઈ આપણે ઉધરે હાટું ખાઈ આવ્યા છે. મોટા રિપોર્ટ કરી નાખ્યા છે ને ત્યાં ઉધરેમાં રાહત મળી તો અત્યારે ભાઈને છે ને થાય તાવ આવી ગયો. તો કરવું હું વિચારમાં પડી રહી. કાબા આમાં તો આપણે તો શું કરીએ કોને નહીં ભાઈ. આપણે ભાઈ થાતી વિધિ બધી કરી લઈએ. કારણ કે આપણે દવાખાને જઈએ ને તો એક દવાખાનું મોટું દવાખાનું હોય ને ના આપણે છે ને ભાઈ રિપોર્ટ બધા કરાવીએ છીએ ને તાત્કાલિક સારું થાય ને એ વસ્તુ આપણે કરીએ છીએ. પણ એ સતાય ભાઈ છે ને આવું નવું થઈ જાય છે તો કાંઈ નહીં ભાઈ. અત્યારે છે ને ભાઈ પાણી ગરમ કરી નાખ્યું છે. પાણી પાઈ દઈએ કાબા. હા એમ ફેમિલી. તો હું છે ને ભાઈ જોલો હતો હાઠું વહેવા તો ઘેરે છે ને ભાઈ ફોન આવ્યો કે કુરજીભાઈને છે ને ભાઈ ચક્કર આવવા માંડ્યા છે ને ઉલટી થવા માંડી છે. તો ભાઈને છે ને પછી તાત્કાલિક લઈ જવા પડ્યા ગામમાં દવાખાને. કારણ કે ગામમાં દવાખાને લઈ જાય ને એટલા માટે છે ને ભાઈ આના રિપોર્ટની થેલી છે ને હારે લઈ જવી પડે. ગમીને આપણે દવાખાને જઈને એટલે આ રિપોર્ટ હારે લઈ જવા પડે. બાકી હકર છે ને કોઈ દવા દે નહીં ને ભાઈને છે ને વધારે થઈ જાય ને તો અહીંલા નાના ડૉક્ટર હોય ને એને છે ને બાટલો ન ચડાવે કાંઈ વસ્તુ ન કરે. એમાં છે ને આ તો છે ને ખેતરમાં હતી ને હું ખેતરમાં હતો તો મારા બા છે ને અહીંયા કુરા પાસે ફોન કર્યો કાબા
ત્યાં ભાઈ ફોન કરાવો તો આપણે વાકવા મળ્યો ટાઈટ આવવા મળે હા આંખો મારા આહુરા દાવા મળ્યા ને રોવા મીડ્યા કોની તો આપણે પાર્કે થાપડ કહેવાય. હા એમ ને હતા છે ને ભાઈ એક બાટલો ચડાવ્યો છે ને ભાઈને છે ને મેં કીધું તું સુઈ જા ઘડીક વાર તો છે ને ગરમી થઈ જાય કે તો તાવ તો ઉતરી ગયો છે એમ ઘણી ખરી રાહત તો મળી જશે ટાઈટ ને એવું બધું ફેર પડી ગયો છે કારણ કે ડૉક્ટર છે ને એ જાણેતા છે તે બાટલો ને એવું ચડાવી દીધો છે અગર છે ને બીજા ડૉક્ટર છે ને બાટલો ન ચડાવે કારણ કે આ ભાઈને છે ને એવી રીતનું છે ને એટલે બાટલો ન ચડાવે ને આ શું કરે સા અત્યારે છે ને ભાઈ છા બનાવે છે ને આપણે છે ને દાળ ભાતનો મસાલો બધો લેતા આવ્યા છે એમાં તો સાંજે છે ને ભાઈ દાળ ભાત બનાવીને કોચીભાઈને ખવડાવી દઈએ ને તો બીજું કાંઈ તો ખવાય નહીં એટલા માટે છે ને ભાઈ દવા આપી છે એક બાટલો ચડાવી દીધો છે અત્યારે છે ને મસ્ત મજાના છે ને ભાઈને અહીંયા હુવરાવી દીધા છે કારણ ઘડીક વાર હોઈ જાય ને તો ગરમી થઈ જાય તો સારું થઈ જાય હા એ દવા નહીં અસર કરતી એ નહીં અસર કરતી હો ભાઈ ફેમિલી આને છે ને ભાઈ શું કહેવાય ખબર છે ટોટી કહેવાય ટોટી આ છે ટોટિયું ને આ છે ને મારા બાજુનું છે ખબર છે પણ હવે એમ ઠીકડા માર્યા ઠેકડા મારી દીધા છે કારણ કે આની અંદર છે ને ભાઈ હોનું છે ને ખોળા ઉખળવા મીડ્યા છે એટલે છે ને આવી રીતે ઠેકડા માર્યા છે 1000 થાય વાહ પાછો તાજો કલર છે હું 1000 થાય કરાવ્યું હોય તો આ ટોટિયું હા વાહ વાહ ટોટલ કહેવાય ને પોખાયું કહેવાય ના ભાઈ આને છે ને પોખાણ્યું કહેવાય ને ટોટી કહેવાય ને 40,000નું થાય અત્યારે ધલ્લું કરાવી દે મોટો થાય ને પછી તમને બા નહીં મારે છે કરાવવાનો શું છે બુટી છે પણ કોઈ પહેરતું નથી હા એમ મારા બાપા છે ને ભાઈ મોટી મોટી જબર હે ને બુટીઓ હે લોંદા રેચ્યો અત્યારે બુટી વેચ્યો ને તો લાખ રૂપિયા તો ખાલી બુટી ને આવે 20,000 ની છે હે 19,000 દીધા છે મામા અહીંયાથી એનું કરાવી નાખ્યું હા એનું કરાવી લ્યો હે પણ અત્યારે છે ને ભાઈ એના છે ને લાખ રૂપિયા આવી જાય પણ મારા બાને છે ને ભાઈ વેસવાનું નહીં એટલે છે ને આમાં ઠેકડા મારે છે નકર તો વેસી નવી આવી જાય બરાબર નવું શું કરું ઈ ભાઈ કરાવીને હાલે કોની હા ફેમિલી તો અત્યારે બનાવી નાખી છે ભાઈ તીખારી ને અહીંયા છે ભાઈ આપણે દાળ ને ભાત ને એવું બધું બનાવ્યું છે ને એમાં જલ્લુભાઈ છે ને ખાવા મીડાય છે કા જલ્લુભાઈ હા તીખારી ખાઈ છે ને દાળ ભાત છે ને આને હાટું નથી બનાવેલા આપણે દાળ ભાત સ્પેશિયલ બનાવેલા છે કુરજીભાઈ હાટું પણ આ તો બધા છે ને જલ્લુભાઈ ની ખાવા મીડા કા અમારા ભાઈ તો આવે છે હવે ભાઈ ને આમ જરીક મોજમાં આવ્યા છે કા ભાઈ અમે આવ્યું કેવું તમે હે ટાઈટ ન વાતી તોય તે પણ ટાઈટ ન હોય તોય ત્યાં જરીક દી દેવાનું છે હો એ ભાઈને છે ને ભાઈ બધું ભેગું થઈ ગયું છે તો અત્યારે છે ને એના માટે સ્પેશિયલ દાળ ભાત બનાવ્યા કારણ કે અત્યારે છે ને ભાઈ રોટલો ને એવું ખાવાની ના પાડી છે તો દાળ ભાત બનાવ્યા તો ભાઈ થોડા ખાઈ લઈએ બાકી બીજું કાંઈ છે ને એનાથી ખાવા એમ છે નહીં તો ભાઈ મસ્ત મસ્ત ભાઈ બની ગયું છે તો જમી લઈ કા હા ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને જમી લીધું છે ને અમારે છે ને જાવું છે અમારા ફવાની ઓલે તો અમારે ઢીંગુબેન છે ને એ બાકાજી કે બોલાવી બીડા જો રોવાનું ચાલુ કરી દીધું ઢીંગુબેન હતી ને અમારે છે ને ઢીંગુને અમારે બધાને જવાનું છે ને આ બાજુ છે ને જલ્લુભાઈ અમારે રોવાનું ચાલુ કરી દીધું બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દીધું સાનો રીજો જલ્લુ ગાંડો છો નહીં ડાયો છો હા શું બોલા જો જો હજી હજી કરે તો છે આ છોકરો ગાંડો છે તો બસ બસ જો જો કેમ કરે તો ગાંડો છોકરો છે આ કોઈ કાકા ને અમારે ભાઈ છે ને જાવું છે તાર શ્યા છે તામાં ઢીંગુ બેન છે ને તાર રોવાનું ચાલુ કરી દો કા હા આમાં ઢીંગો તો ભાઈ હોઈ ગયો છે ગટી ગયો કેમ હું તો ખબર કાઢીને ભાઈ એવા કા તો માઇન્ડ હોઈ જીતી હારું હા એમ છે ને નાય રોતી છે આ બેન અમને અમારે નાય રોતા હા કા રાતે તો એવું તું એનું હા રાતે છે ને બહુ કવરાવે છે કેમ કે છે ને બહુ રોયા કરે ને ભાઈ ખબર કાઢવા છે ને આપણે કીધું ને જ્યાં નહોતા ત્યાં આટો મારી આવ્યા હાંજે નિરાતે હું કહું ટેમ હોય કે તેવા થઈ આવી એટલે હાંજે ભાઈ ટેમ હોય બાકી દિવસનો છે ને કામ જ એટલું હોય ને એટલે ટેમ મળે નહીં ને આજનો અમારે ભાઈ કુરજીભાઈના દવાખાનામાં ભાઈ અમારે છે ને ભાઈ હણમાંથી બહુ એટલે ભાઈ બહુ અમારે કુરજીભાઈ છે ને બહુ માંદા પડી જાય છે તો એમને ભાઈ હેલા કરે છે બાકી આજનો વિડીયો અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ.